ઈડર અને તેનો આ ઈડરિયો ગઢ. પ્રાથમિક શાળામાં ભણતા ત્યારે ઉમાશંકર જોશીની એક કવિતા આવતી, ગુજરાત મોરી મોરી. એમાં એક પંક્તિ હતી, ગિરનારી ટોંકો ને ગઢરે ઈડરિયા, પાવા ને ટોડલે મહાકાળી મૈયા. આ જ્યારે પંક્તિ ગવાતી, એનો રસાસ્વાદ માણતા, ત્યારે એક જુદા જ પ્રકારનું લખલખું શરીરમાંથી પસાર થઈ જતું. એનું કારણ આ અરવલ્લીની ગિરિકંદરાઓમાં વસેલો આ ડુંગર અનેક ઇતિહાસ સાચવીને બેઠેલો છે. કાળના કંઈક કેટલાય પવન અહીંયાથી વાયા છે. ઇતિહાસની કેટલીય બાબતોનો આ સાક્ષી છે આ ઈડરિયો ગઢ, ઈડરિયો પર્વત. આપણે આ જ માર્ગે થઈને આગળ પાલ, દઢવાવ અને ચિતરિયાની મુલાકાત લેવાની છે. શાંતિ, કેટલું અદ્ભુત સૌંદર્ય! પ્રકૃતિએ પોતાનું તમામ સૌંદર્ય આ ભૂમિ ઉપર લૂંટાવ્યું હોય, વેર્યું હોય એવું આપણને ભાસે છે. સરસ મજાનું નિર્મળ જળ, ગિરિકંદરાઓ અને તેમાં વસેલા વનવાસીઓ, એટલા જ ભોળા હૃદયના આ લોકો પોતે પણ પ્રકૃતિમય થઈને જીવન જીવી રહ્યા છે. કુદરતે આ વિસ્તારને અનેક રીતે સમૃદ્ધ કર્યો છે, પણ આ નીરવ શાંતિ વચ્ચે પણ કંઈક કેટલાય અજંપાઓ એ ઇતિહાસ સાચવીને બેઠા છે. આપણે જે વિસ્તારની વાત કરી રહ્યા છીએ એ પાલ, દઢવાવ અને ચિતરિયાનો, જે સ્વતંત્ર સંગ્રામની અંદર વનવાસીઓએ પોતાના પ્રાણની આહુતિ આપી એ સ્થળ અહીંથી બિલકુલ નજીક છે. પણ આ શાંત જગ્યા એકદમ કુદરતી અને કુદરત સાથે જોડાયેલી જગ્યામાં પણ કેટલી કરુણતા છુપાયેલી છે, એના પ્રત્યક્ષ દર્શન કરવા માટે થઈને આપણે ત્યાં જવાનું છે. તો આ અદ્ભુત સૌંદર્યને માણતા માણતા, તેનું રસપાન કરતાં કરતાં આપણે એ ભણી હવે જઈશું. જ્યારે ભારત દેશની અંદર નાની રિયાસત, નાની જાગીરીઓનું શાસન હતું, ત્યારે
આ સ્મારક જે ભૂમિ ઉપર બન્યું છે એ ગામ પણ એટલે કે પાલ પણ દેશી રિયાસત હેઠળ નાની જાગીરી હેઠળ આવતું હતું. હાલ આપણે જે જોઈ રહ્યા છીએ તે પાલ દરબારગઢનો મુખ્ય પ્રવેશ દ્વાર છે. તેની પ્રતિકૃતિ તરીકે આ વીરાંજલી વનનો દરવાજો પણ બનાવવામાં આવ્યો છે. તે પણ એક સ્મૃતિ અને યાદગારીનું પ્રતીક છે. આ એ વિરલ પ્રતિભાશાળી વ્યક્તિની પ્રતિમા છે જેમને આ વિસ્તારમાં અંગ્રેજોનો દમન સહન કરતા, અંગ્રેજોની મહેસૂલ પ્રથા સહન કરતા, અંગ્રેજોની વેઠ સહન કરતા વનવાસીઓને સાચો રાહ બતાવ્યો હતો અને તેમના નેતૃત્વને કારણે થઈને આઝાદીનું એક આગવું પાનું ઉમેરાયું હતું, જેમનું નામ છે મોતીલાલ તેજાવત. મોતીલાલ તેજાવત એ મેવાડની ભૂમિના એક ગાંધીવાદી નેતા હતા, જેમને હજારો લાખો વનવાસીઓને પોતાના નેતૃત્વ શક્તિના જોરે બળે સંગઠિત કરીને અંગ્રેજો સામે, શાસન પદ્ધતિ સામે લડવા માટેનું જોમ અને જુસ્સો પૂરો પાડ્યો હતો. આ નજારો વીરાંજલી વનની અંદરનો છે, જેમાં પાલ ઠાકુર સાહેબ શ્રી દલપતસિંહજી દ્વારા મૂકવામાં આવેલ શિલાલેખ, તે ઉપરાંત આ ભૂમિની અંદર જે હુતાત્માઓ શહીદ થયા તેમની યાદમાં ગુજરાત સરકારે વિવિધ સ્મૃતિ સ્મારકો બનાવવાનું કામ કર્યું છે અને જેના નેતૃત્વમાં આ આખી લડાઈ તેવા વીર યોદ્ધા મોતીલાલ તેજાવતજીની પણ એક સરસ મજાની અને લોકમાનસમાં કાયમી જીવંત રહે તેવી પ્રતિમાની સુંદર પ્રતિભા બનાવવામાં આવી છે. આ દિવાલમાં દેખાતું ભિંત શિલ્પ એ સાવ સામાન્ય જીવન જીવતા વનબંધુઓનું છે, જે ખેતી અને પશુપાલન દ્વારા પોતાનું જીવનનો ગુજારો કરે છે, છતાં પણ અંગ્રેજ સરકારનું શોષણ, અંગ્રેજ સરકારના દમનનો ભોગ બનવું પડે છે. આ ભોગ સામે નેતૃત્વના પાઠ ભણાવતા મોતીલાલ તેજાવતજી આપણને દેખાય છે. એ સાથે આટલા અત્યાચારો, આટલા શોષણ સામે પણ અંગ્રેજ સરકાર ઝૂકવાનું નામ લેતી નથી અને આપણી આ વસ્તીને દબાવવાનું કામ કરી રહી છે. આ ઘટના જે જગ્યાએ ઘટી એનું પણ શિલ્પ અહીં આપણને જોવા મળે છે. કહેવાય છે કે અંગ્રેજ નર પિચાતોએ જે ગોળીઓની ધાણી બોલાવી, ગોળીઓ છોડી અને 1200થી પણ વધુ લોકોને મૃત્યુ નિપજાવ્યા, એ તમામ લાશોને આ શિલ્પમાં દેખાતા કૂવાની અંદર દફનાવવામાં આવ્યા. એ સાથે ઇતિહાસના આખા પાનાને દફનાવી દેવામાં આવ્યું છે. માં ભૂમની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી છે, પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે એવા વનવાસીઓની યાદમાં, તેમની સ્મૃતિમાં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે અહીં ખૂબ જ સરસ એક વનનું નિર્માણ કર્યું છે, જેમાં 1200થી પણ વધુ વૃક્ષો વાવીને સાચી શ્રદ્ધાંજલિ અર્પવાનું કામ કર્યું છે. તે ખરેખર વંદનીય અને પ્રશંસનીય છે.
પાછળની સાઈડ આપણે પુલ આવ્યો ને પુલ ત્યાં આ વિરાંજલી પણ અંદર છે. વિરાંજલી બધું થઈ ગયું હા અંદર ગયો એવું પેલું ઓના અહીંયા શહીદ અહીંયા છે ને આપણે મુખ્યમંત્રી આવ્યા હતા CM 1200 જેવા વૃક્ષો વાવેલા છે અને ત્યાં આખું ડેવલપ કરેલું છે વિરાંજલી પણ. બરાબર. એટલે ઓરિજિનલ સ્પોટ નટવાની અંદર બધું અહીં આ એરિયામાં જ 1-2 કિલોમીટરના રેન્જમાં જ બન્યું. બરાબર. પાછળ જઈએ ને ત્યાં જઈ આવો પછી અહીં જઈએ. આ એ જ કૂવો છે. દેખાવે સાવ સામાન્ય લાગતો, સાવ સહજ કોઈ ખેતરના છેડે અથવા તો કોઈ વાડી વિસ્તારમાં હોય એવો કૂવો. પરંતુ આ કૂવો ઇતિહાસનું એક એવું લોહિયાળ પાનું અને પ્રકરણ સાચવીને બેઠો છે જેની કહાની લોકોને હચમચાવી નાખે એવી છે. આ વિસ્તારની અંદર રહેતા વનવાસીઓ, આદિવાસી લોકોએ આ દેશને આઝાદ કરવા માટે થઈને પોતાના પ્રાણની આહુતિ આપી હતી અને અંગ્રેજ બર્બરતાનો સામે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. એ બર્બરતાપૂર્વક થયેલા હિંસાત્મક હુમલા વખતે અહીં લગભગ 1200થી પણ વધુ વનવાસીઓએ પોતાના પ્રાણની આહુતિ આપી હતી અને એ દમનને દબાવવા માટે થઈને જે તે વખતની અંગ્રેજ સરકાર અને એની શાસન પદ્ધતિએ આ કૂવાની અંદર એ વીરોને દફનાવીને ઇતિહાસના પાનાને કાયમી દફનાવી દીધું હતું. મૂળ વાત એવી છે કે આ વિસ્તાર એટલે કે પાલ, દઢવાવ અને ચિતરિયાની અંદર અને તેના આજુબાજુનો વિસ્તાર અંગ્રેજ લોકોના દમનકારી પ્રવૃત્તિથી, એમની પ્રથાથી, તેમને નાખેલી મહેસૂલ પદ્ધતિ અને કરવેરાના કારણે થઈને બહુ જ પીડિત હતી, દુઃખી હતી. આ વસ્તીને કઈ રીતે અંગ્રેજોનો રચનાત્મક રીતે વિરોધ કરવો, તેમની સામે આંદોલન કરવા વગેરે બાબત માટે થઈને ગાંધીવાદી મેવાડની ભૂમિના એક વણિક આગેવાન જેમનું નામ હતું મોતીલાલ તેજાવત. મોતીલાલ તેજાવતની આગેવાની હેઠળ એક સભાનું આયોજન થયું હતું. એ સભાની અંદર લગભગ 10,000થી પણ વધુ વ્યક્તિઓ એકઠી થયેલી હતી. ત્યારે અંગ્રેજ સરકારે અંગ્રેજના એ નરપિચાસ્ત અધિકારી જેનું નામ હતું H.G. સર્જન્ટ અને આપણા જ વ્યક્તિ, આપણી જ ભૂમિમાં પેદા થયેલા વ્યક્તિ, એ ટુકડીના સેનાપતિ હતા જેમનું નામ હતું સુબેદાર સુરજી નીનામા. એ લોકોએ આ જગ્યાએ ભેગા મળીને આપણા જ નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. ઇતિહાસને ગરિમાપૂર્ણ રીતે સાચવી રહેલો આ કૂવો અને તેના રક્ષણાર્થે સ્થાનિક પ્રશાસન અને સ્થાનિક સરકાર દ્વારા એક સ્મારકનું નિર્માણ થયું છે. પરંતુ હાલ આ સ્મારક બાંધકામ હેઠળ હોય અત્યારે માત્ર ને માત્ર આટલું જ સ્મારક રૂપે અહીંયા હયાત છે. સ્મારકો તો ઉત્તમ પ્રકારના બન્યા જ છે, પરંતુ આ આખી ઘટના લોકમાનસની અંદર હાલ પણ જીવંત છે, જે લોકગીત સ્વરૂપે સંગ્રહાયેલી છે, જેના શબ્દો છે: હાસુ આપણે ભોગ નહીં આલવો, હાસુ મશીનગન ચલાવે રે, હાસુ રૂખડા ભોગવે,
હાસુ મૌનવી મરાય ગીજું, હાસુ મૌનવી લૂંટાય ગીજું, હાસુ દુઃખી દુનિયા દુઃખી. આપને જો અમારી આ ચેનલ અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જી. નમસ્કાર.